નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ 5 આવે છે સમાંતર શ્રેણી. માં સ્વાધ્યાય 5.2 ના દાખલા 8 થી 12 જોવાના છીએ. તો અલગ અલગ દાખલાઓ કઈ રીતે ગણાય એની ખાસ રીત તમે છે યાદ રાખજો. અને પરીક્ષા માટે જો તમને રીત આવડતી હશે તો તમે સારી રીતે દાખલાઓ ગણી શકશો. પછી કોઈ પણ રકમ આપે તમને, બરોબર. તો દરેક દાખલાઓ છે એની આપણે ચર્ચા કરતા રહીએ છીએ. અગાઉના જોયેલા વિડીયોઝ પણ તમે જોઈ શકશો, વિડીયો સેક્શનમાં છે. અને ઉપર વિડીયોની બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં જશો ત્યાં પણ તમને વિડીયો જોવા મળશે. જેમાં નીચે ધોરણ 10 ના જુદા પ્લેલિસ્ટ છે. સ્વાધ્યાય પોથીને લગતા હોય, સ્વાધ્યાયને લગતા હોય, મોસ્ટ આઈએમપી પ્રશ્ન જવાબ વાળા હોય, દાખલાઓ હોય, અલગ અલગ વિષયના પણ વિડીયોઝ મુકાઈ ગયા છે ધોરણ 10 ની અંદર, બરોબર. તો એ પણ જોયેલા જો ને મારી તૈયારી કરજો. તૈયારી કરશો એટલે તમને સારા માર્ક મેળવી શકશો. તો એ વિડીયોઝ તમે ન જોયા તો જોઈ લેજો, બરોબર. હવે આપણે દાખલા 8 થી શરૂઆત કરીએ છીએ. દાખલો 8 માં છે કે એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. જો ત્રીજું પદ છે 12મું હોય અને છેલ્લું પદ 106 હોય તો તેનું 29મું પદ શોધવાનું છે. તો જવાબમાં આપણે પહેલા જ લખી શકીએ કે આપેલ શાંત સમાંતર શ્રેણીમાં 50 પદ છે અને તેનું છેલ્લું પદ શું છે? 106 છે. હવે આપણે એમ કીધું કે 50મું પદ છે, બરાબર, એ 50 પદ છે અને છેલ્લું પદ 106 છે. તો 50મું પદ 106 થાય એટલે એ 50 બરાબર 106 થઈ જાય. અને બીજું એમાં એવું આપ્યું છે કે ત્રીજું પદ 12 છે તો એ 3 બરાબર 12 થઈ જાય. તો આપણી પાસે સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. માં એ 3 મૂકો તો એ 3 બરાબર a વત્તા 3 માઇનસ 1 ઇન્ટુ ડી. તો એ વત્તા 2d થયું. તો એ 3 બરાબર a વત્તા 2d બરાબર આપણે આપી દીધી કિંમત કેટલી? 12. તો a વત્તા 2d બરાબર 12 છે અને સમીકરણ નંબર 1 કહી દો. અને એ 50 બરાબર શું થાય? તો કે a વત્તા 50 માઇનસ 1 ઇન્ટુ ડી. એટલે કે એ 50 બરાબર a વત્તા 49d થાય. તો એ વત્તા 49d છે આપણે કેટલી કિંમત આપી? 106. તો એ વત્તા 49d બરાબર 106 સમીકરણ નંબર 2 આપી દો. તો સમીકરણ 1 અને સમીકરણ 2 ને આપણે ઉકેલ મેળવીએ તો 2 ની બાદબાકી લઈએ, 2 માંથી 1 બાદ કરીએ. તો a વત્તા 49d માઇનસ a ઓછા 2d બંને બરાબર 106 માઇનસ 12 થશે. તો અહીંયા એ કેન્સલ થઈ જાય. 49 માંથી 2 જાય એટલે 47d. એના બરાબર 106 માંથી 12 જાય તો 94 આવશે. ડી બરાબર 94 ભાગ્યા 47 કરો એટલે ડી તમને મળી ગયો 2. 47 2 94. ડી તમને 2 મળ્યો. હવે એ વત્તા 2d બરાબર 12 ની અંદર ડી બરાબર 2 મૂકી દો તો એ વત્તા 2 ગુણ્યા 2 એટલે 4 એના બરાબર 12. તો એ વત્તા 4 બરાબર 12 માં માઇનસ થઈ જશે આ બાજુ હશે એટલે તો 12 માઇનસ 4 કરો એટલે 8. તો એ તમને જવાબમાં મળી જશે 8. એ ને ડી 2 મળી ગયા. હવે 29મું પદ મેળવવું તો મળી જાય. તો 29મું પદ બરાબર એ 29 બરાબર a વત્તા 29 માઇનસ 1 એટલે 28d થાય. તો a વત્તા 28d. તો a ની જગ્યાએ 8 મૂકી દો અને d ની જગ્યાએ 2 મૂકી દો. તો 8 વત્તા 28 ગુણ્યા 2 તો 8 વત્તા 28 2 56. 56 ને 8 64. તો એ 29 થાય 64. બરાબર. 29મું પદ શું છે? 64. તો લખવાનું જવાબમાં કે આપેલ શાંત સમાંતર શ્રેણીનું 29મું પદ છે એ 64 છે. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 9. જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ છે 0 થાય? તો જવાબ લખી શકીએ આપણે કે આપેલ સમાંતર શ્રેણી માટે એ ત્રીજું પદ છે 4 છે, a3 બરાબર 4 અને નવમું પદ a9 બરાબર -8 આપ્યું છે. હવે એના પરથી બે સમીકરણ મળી જશે. an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી ની અંદર a3 બરાબર a વત્તા 3 માઇનસ 1 એટલે 2. તો a વત્તા 2d થઈ ગયું. તો a3 બરાબર a વત્તા 2d બરાબર 4 આપી દીધું છે સમીકરણ નંબર 1. અને a9 બરાબર a વત્તા 9 માઇનસ 1 ઇન્ટુ ડી એટલે કે ડી આવશે. એટલે a વત્તા 8d બરાબર -8 આપ્યું છે. તો એને સમીકરણ નંબર 2 કહી દઈએ. તો સમીકરણ 1 અને 2 ને આપણે ઉકેલ મેળવવા માટે સમીકરણ 2 માંથી 1 બાદ કરીએ તો a વત્તા 8d માઇનસ a માઇનસ 2d એના બરાબર -8 અને -4 થશે. 2 ની બાદબાકી કરી એ કેન્સલ થઈ જશે. 8 માંથી 2 જાય એટલે 6d એના બરાબર 8 ને 4 12. 2 ની નિશાની માઇનસ ની છે એટલે -12. હવે છેદમાં જશે એટલે d બરાબર -12 ના છેદમાં 6. 6 2 12 છેદ ઉડી જાય એટલે d તમને મળી ગયો -2. હવે a વત્તા 2d બરાબર 4 માં d બરાબર -2 મૂકી દો એટલે એ મળી જાય. a વત્તા 2 ગુણ્યા 2 પણ કેવા -2. તો 2 2 4 પણ માઇનસ એટલે a -4 બરાબર 4. 4 માઇનસ છે જમણી બાજુ એટલે પ્લસ થઈ જાય. તો a બરાબર 4 વત્તા 4 એટલે 8. તો a બરાબર 8 આવશે. ધારો કે સમાંતર શ્રેણીનું આપણે n મું પદ છે શૂન્ય છે. શૂન્ય કિંમત વાળું પદ કેટલામું છે મેળવવાનું છે. તો an બરાબર
a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી ની અંદર a ની જગ્યાએ 0 મૂકી દેવાના, એના બરાબર a મળ્યો 8 વત્તા n માઇનસ 1 અને ડી મળ્યો -2. રેડી? તો હવે આ આખું જે પદ છે -2 વાળું આ બાજુ લઈ લે બરાબરની ડાબી બાજુએ, તો 2 કૌંસમાં n માઇનસ 1 વધશે, માઇનસ નું પ્લસ થઈ જશે, એના બરાબર 8. 2 છેદમાં જાય તો n માઇનસ 1 એના બરાબર 8 ના છેદમાં 2 એટલે 4 આવશે. તો n માઇનસ 1 બરાબર 4, માઇનસ 1 આ બાજુ એટલે પ્લસ થઈ જાય, તો n બરાબર 4 વત્તા 1 થઈ જાય, એટલે n તમને મળી ગયો 5. એનો મતલબ એવો થયો કે આપેલ શ્રેણી છે એમાં 0 વાળું 0 કિંમત વાળું પદ છે કેટલામું હશે? 5મું પદ હશે. તો જવાબમાં લખવાનું કે આપેલ સમાંતર શ્રેણીનું 5મું પદ છે એ શું હોય? 0 હોય. બરાબર? ત્યાર પછી જોઈએ દાખલા નંબર 10. કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે તો તેનો સામાન્ય તફાવત શોધો. જવાબ લખી શકે કે આપેલ સમાંતર શ્રેણી માટે a17 બરાબર a10 વત્તા 7. તો a17 ની જગ્યાએ a વત્તા 16d લખી શકીએ. બરાબર? કારણ કે 17 માઇનસ 1 કરો એટલે 16 જ આવશે, અને એના બરાબર a વત્તા અહીંયા 10 માઇનસ 1 કરો એટલે 9d, a વત્તા 9d વત્તા 7 થશે. હવે બાદબાકી કરીએ આ બાજુ, તો a વત્તા 16d માઇનસ a માઇનસ 9d થઈ જશે, એના બરાબર 7. એ કેન્સલ થઈ જાય, 16 માંથી 9 જાય તો 7d ઇઝ ઇક્વલ ટુ 7. તો d તમને મળી જાય 7 ભાગ્યા 7 કરો એટલે d તમને મળે 1. જવાબ લખવાનો કે આપેલ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત શું છે? 1 છે. બરાબર? ત્યાર પછી દાખલા નંબર 11. સમાંતર શ્રેણી 3, 15, 27, 39. આ સમાંતર શ્રેણીનું કયું પદ છે 54માં પદ કરતા 132 વધારે હશે? એ પદ મેળવવાનું છે. તો આપેલ સમાંતર શ્રેણી 3, 15, 27, 39 માટે પહેલા તો પ્રથમ પદ a બરાબર 3 મળી જાય, અને સામાન્ય તફાવત d બરાબર 15 માઇનસ 3 કરો એટલે 12 મળી જાય. હવે ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ તેના 15મા પદ કરતા 132 વધુ છે, તો nમું પદ એટલે an થાય. an બરાબર આપણે કીધું કે 54મા પદ કરતા 132 વધારે, તો an બરાબર a 54 વત્તા 132 લખી શકીએ. an ની જગ્યાએ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d કરીએ. બરોબર? કયું પદ છે મેળવવાનું છે આપણે, એના બરાબર a 54માં a વત્તા 53d થશે વત્તા 132. અહીંયા a ની જગ્યાએ મૂકી દે કિંમત 3 વત્તા n માઇનસ 1 અને d ની જગ્યાએ 12, એના બરાબર a ની જગ્યાએ 3 વત્તા 53, d ની જગ્યાએ 12 વત્તા 132. આ 12 n માઇનસ 1 થયું, એના બરાબર અહીંયા 3 3 તો બે બાજુથી કેન્સલ થઈ જશે. બરાબર? અથવા 3 માઇનસ 3 કરો એટલે g 0 થઈ ગયું. હવે અહીંયા તમે જુઓ તો 12 ગુણ્યા 53 થયું ને વત્તા આને 132 ને લખી શકો 12 ગુણ્યા 11. તો 12 n માઇનસ 1 એમ રહેશે, એના બરાબર અહીંયા બે પદમાંથી 12 કોમન કાઢો તો 12 કૌંસની 12 રહેશે. કૌંસમાં અહીંયા વધશે 53 અને વત્તાની નિશાની, અહીંયા કૌંસમાં 12 કોમન નીકળી જાય એટલે અંદર વધે 11. કૌંસ પૂરો. એના બરાબર શું લખી શકીએ? 12 ગુણ્યા 53 વત્તા 11 64. તો 12 ગુણ્યા 64 લખી શકો. હવે આ 12 છે એ છેદમાં જાય તો n-1 બરાબર 12 ગુણ્યા 64 ના છેદમાં 12. ગુણાકાર છે એટલે છેદ અંશને છેદમાંથી 12 કેન્સલ. તો n-1 બરાબર 64 મળ્યા. આ -1 આ બાજુ એટલે પ્લસ થઈ જાય, તો n બરાબર 64 વત્તા 1 એટલે n તમને મળી ગયો 65. શું મળ્યો? 65. આમ આપેલ સમાંતર શ્રેણીનું 65મું પદ તેના 54માં પદ કરતા 132 વધુ હોય, એવી રીતે જવાબમાં લખી શકો. ત્યાર પછી દાખલા નંબર 12. બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે, તેમના 100માં પદનો તફાવત 100 હોય તો 1000માં પદનો તફાવત કેટલો હશે? જવાબ લખી શકીએ કે ધારો કે બે સમાંતર શ્રેણીઓના પ્રથમ પદ અનુક્રમે a1 અને a2 છે. બરાબર? હવે એમાં a1 ગ્રેટર ધેન a2 છે અને તેમનો સામાન્ય તફાવત d છે. તો સમાંતર શ્રેણી માટે nમું પદ an તમે લખી શકો, એના બરાબર a વત્તા n-1 ઇન્ટુ d. તો પ્રથમ સમાંતર શ્રેણીનું 100મું પદ લખી શકો, 100મું પદ બરાબર a1 વત્તા 99d. અને બીજી સમાંતર શ્રેણીનું 100મું પદ તમે લખી શકો a2 વત્તા 99d. તેમના 100માં પદનો તફાવત 100 છે, તો a1 વત્તા 99d અને માઇનસ a2 વત્તા 99d એના બરાબર 100 લખી શકો, કારણ કે a1 ગ્રેટર ધેન a2 છે એટલા માટે a1 વાળું પદ આગળ રાખ્યું. 99d વાળું છે કેન્સલ થઈ જશે પ્લસ માઇનસ ના કારણે, ઓછે વત્તે ઓછા થઈ જાય એટલે, અને a1 માઇનસ a2 વધે એના બરાબર 100 અને કહી દો સમીકરણ નંબર 1. હવે પ્રથમ સમાંતર શ્રેણીનું 1000મું પદ તમે લખવું હોય તો a1 વત્તા 999d લખી શકો, અને બીજી સમાંતર શ્રેણીનું 1000મું પદ લખવું હોય તો શું લખી શકો? a2 વત્તા 999d. બરાબર? હવે તેમના 1000માં પદનો
તફાવત લેવો હોય તો તમે બાદબાકી કરો. તો A1 વત્તા 999D માઇનસ A2 વત્તા 999D. હવે A1 વત્તા 999D માઇનસ A2 માઇનસ 999D થશે. એટલે 999D છે કેન્સલ થઈ જાય. A1 માઇનસ A2 બરાબર આપણને કિંમત આપી 100 સમીકરણ 1 પ્રમાણે. બરાબર. આમ આપેલ સમાંતર શ્રેણીનો આપણે હજારમાં પદનો તફાવત શું મળે છે? 100 મળે છે. બરાબર. તો આ રીતે તમે બે જે છે બાદબાકી કરી અને એની કિંમત છે એ લખી શકો છો. એટલે આપણે જે કીધું હતું એ પ્રમાણે કે હજારમાં પદનો તફાવત કેટલો મળે છે? તો હજારમાં પદનો તફાવત તમને 100 મળે છે. તો અલગ અલગ દાખલાઓ, ખાસ રીત તમને ખ્યાલ આવી ગઈ છે કઈ રીતે દાખલાઓ ગણવાના છે. બરાબર. રીત તમને યાદ હશે તો તમે આ પરીક્ષાની અંદર સરળતાથી દાખલાઓ ગણી શકશો, રકમમાં ફેરફાર કર્યો હોય તો પણ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો, એમને પણ મોકલજો. આવા અલગ અલગ વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે, ન જોયો તો જોઈ લેજો. આવનારી પરીક્ષાની તૈયારી કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.